નમસ્કાર, મારું નામ ડૉક્ટર ધવલ વાઘેલા છે. હું ફિનિક્સ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. ફિનિક્સ હોસ્પિટલની અમદાવાદની અંદર 2 બ્રાન્ચ છે. એક નરોડામાં જે ઈસ્ટ અમદાવાદમાં છે, એ 55 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, અને બીજી 25 બેડની સોલા ખાતે છે, જે 25 બેડની મલ્ટી સ્પેશિયાલિટી NABH એફિલિએટેડ હોસ્પિટલ છે. બંને હોસ્પિટલમાં મેડિકલ અને સર્જિકલને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ છે. ફિનિક્સ હોસ્પિટલ બધી જ પ્રકારની ઇમરજન્સીઓ ટ્રીટ કરવા માટે કટિબદ્ધ છે. ફિનિક્સ હોસ્પિટલમાં દાખલ થયેલા બધા જ ગંભીર પેશન્ટોને સારી સારવાર સાથે ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ. આજે આપણે સ્નેક બાઇટ પોઈઝનિંગ એટલે કે સર્પદંશને લગતો જે પ્રોબ્લેમ હોય છે એનું ડિસ્કસ કરીશું. ચોમાસાની સિઝનમાં સર્પદંશ એક બહુ કોમન પ્રોબ્લેમ ઇન્ડિયામાં છે, અને ખાસ કરીને આ અર્બન કરતાં રૂરલ વિસ્તારમાં સૌથી વધુ પ્રચલિત છે. ઇન્ડિયામાં કુલ 5 પ્રકારના સાપ ઝેરી હોય છે, અને 4 પ્રકારના સાપને કારણે ટોટલ 2 પ્રકારના ઝેર ફેલાતા હોય છે. જેમાં એક પ્રકારનું ઝેર એવું હોય છે જેને કારણે આપણી શ્વાસ લેવાની, બોલવાની, ચાલવાની અને આપણે હાથ પણ ઊંચો કરવાની ક્ષમતા જતી રહી હોય છે. બીજું ઝેર હોય છે જેમાં આપણું લોહી જામવાનો ગુણધર્મ ઓછો થઈ જતો હોય છે, અને શરીરના વિવિધ ભાગોમાંથી બ્લીડિંગ થતું હોય છે, જેમાં નાકમાંથી પેશાબ માટે બ્લીડિંગ પણ થતું હોય છે. સર્પદંશમાં સૌથી સારી વાત એ છે કે એનો ઈલાજ શક્ય છે, અને એમાં સારી સારવાર મળે તો દર્દીઓ પાછું નોર્મલ જીવન જીવી શકે છે. ઝેરનું મારણ ઝેર આપણે જેને એન્ટી સ્નેક વેનમ કહીએ એ ઇન્ડિયામાં અવેલેબલ છે, અને આ 4 પ્રકારના પોઈઝન સ્નેકને કવર કરે એ રીતનું સ્નેક વેનમ આપણે આપવાથી આવા દર્દીઓનું ઝેરનું અસર ઓછી થઈ જતી હોય છે, અને એ નોર્મલ થતા હોય છે. વીકનેસ જે ડેવલપ થાય છે એને કારણે દર્દીને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રહેવું પડે, એ આ બીમારીની સૌથી મોટી તકલીફ હોય છે. બ્લીડિંગ ખૂબ વધારે થવું અને એને કારણે પણ પેશન્ટ એક્સપાયર્ડ થતા હોય છે. આમ ઘણી બધી તકલીફો જે સર્પદંશમાં થતી હોય છે એની વિગતવાર માહિતી આપણે લીધી. આવા જ એક પેશન્ટ જે ફિનિક્સ હોસ્પિટલમાં સર્પદંશને કારણે સુરેન્દ્રનગરથી ફિનિક્સ હોસ્પિટલમાં આવેલા હતા, અને આજે ઓલમોસ્ટ 9 થી 10 દિવસ પછી સારું થઈને ઘરે જઈ રહ્યા છે. એમને અઠવાડિયા માટે વેન્ટિલેટરની જરૂર પડી હતી, અને પછી એમની પાછી બધી તાકાત નોર્મલ થતાં આજે આપણે એમને રજા આપી રહ્યા છીએ. ફિનિક્સ હોસ્પિટલમાં સર્પદંશને લગતા છેલ્લા એક જ અઠવાડિયામાં 2 થી 3 કેસ આવ્યા છે, અને એ બધા જ પેશન્ટો સારા થઈને ઘરે ગયા છે. હવે આપણે પેશન્ટને અને એમના હસબન્ડને એમને પૂછીશું કે એમનો અહીંયા એક્સપિરિયન્સ કેવો રહ્યો. નમસ્તે, તમારો અહીંયા અનુભવ કેવો રહ્યો? આપણે ઓલમોસ્ટ અઠવાડિયાથી સાથે છીએ. સારો છે, હોસ્પિટલની સેવાઓ પણ સારી છે. તમારો કેવો અનુભવ છે? તમને સ્નેક બાઇટ થયા પછી આજે ઓલમોસ્ટ 10 દિવસ જેવો સમયગાળો થઈ ગયો, તમારો કેવો અનુભવ રહ્યો? સારો. આમ ફિનિક્સ હોસ્પિટલ આવા ક્રિટિકલ પેશન્ટોને ટ્રીટમેન્ટ કરવા માટે કટિબદ્ધ છે. નમસ્કાર.